નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ચોમાસાની શરૂઆત સાથે જ નાગપંચમી, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો ત્યારે મોસમ શરૂ થયા છે ત્યારે મિત્રો ઘરો અને મંદિરોમાં અગરબત્તી ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે। તેનો ત્યારે સુગંધિત ધુમાડો ઘણીવાર શુદ્ધતા અને શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલા રહેલો હોય છે। ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તી સળગાવવાથી નીકળતો ધુમાડો સિગરેટના ધુમાડા કરતાં વધુ શ્વાસને જોખમ પેદા કરી શકે છે, ખાસ કરીને ફેફસા અને શ્વસન તંત્ર માટે। ત્યારે મિત્રો સાઉથ ચાઇનાના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ત્યારે મિત્રો ચાઇના ત્યારે મિત્રો ટોબેકો એટલે વધુ વાત કરીએ તો ગુંગાટો ત્યારે ઇન્ડસ્ટ્રી રેલવે કંપની દ્વારા સંયુક્તથી હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં સૂચવવામાં આવ્યું છે કે ધૂપના ધુમાડા લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી શકે છે। વધુ વાત કરવામાં આવે તો વાયુમાર્ગમાં ત્યારે મિત્રો બળતરા અને ફેફસા ક્રોનિક રોગ જેવી શ્વાસ સમસ્યાઓ ત્યારે ઉપરાંત ત્યારે ધુમાડો અને આંખો અને ત્વચા પર નુકસાન પહોંચાડી શકે છે। સંપર્ક ત્યારે કાંજવાળ, બળતરા, લસવા અને એલર્જી તરીકે પ્રતિક્રિયા થઈ શકે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।